નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું છું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, બોટાદ નામ છેલ્લા 4-5 દિવસથી ખૂબ ચર્ચામાં છે અને એ ચર્ચા જાગવાનું કારણ છે ખેડૂતોનું આંદોલન। ખેડૂતોના આંદોલન બાદ ખેડૂતો પર પણ અત્યાચાર કરવામાં આવ્યો, તેમની ઉપર પોલીસ દ્વારા લાઠીઓ વરસાવવામાં આવી। જો મહત્વની વાત કરીએ તો ખેડૂતો પોતાના હક માટે આંદોલન કરતા હતા। બોટાદની એપીએમસીમાં કણદો નામની એક પ્રથા છે। એ પ્રથામાં જો કોઈ પણ ખેડૂત પોતાનો કપાસ લઈ અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય તો વેપારી તેની પાસેથી જો 1500 રૂપિયામાં સાટું કર્યું હોય તો બે બાદ જ્યારે પણ તોલાટ શરૂ થતો હોય, એની માપણી શરૂ થતી હોય, જ્યારે અડધો એક કપાસ તોડાઈ જાય છે તે બાદ કહેવામાં આવે છે કે તમારા કપાસમાં ખામી છે। જે સેમ્પલ જોયું હતું તે સેમ્પલ પ્રકારનો કપાસ હવે નીકળતો નથી, એટલે તેમાં ભાવનો કપાત કરવામાં આવશે। આ ભાવનો કપાત 10-20 રૂપિયા નહીં પરંતુ 100 થી લઈને 150 રૂપિયા સુધીનો હોય છે। એક તરફ સમાચાર પત્રોમાં તમે જોતા હશો કે બોટાદ એપીએમસીમાં 1500 રૂપિયા સુધી કપાસના ભાવ મળ્યા, પરંતુ એ વેપારીઓની અને એપીએમસીની મિલીભગતથી ભાવ માત્ર ખેડૂતને 1350 રૂપિયા જ મળ્યો હોય છે। ત્યારે આ વિવાદ થતા એક ખેડૂતોએ આ વિડીયો સામે આપ્યો। એ વિડીયો ખૂબ જ વાયરલ થયો કે જેમાં વેપારી ખેડૂત સાથે માથાકૂટ કરતો જોવા મળે છે અને કહે છે કે તારો કપાસ નબળો છે। પહેલા સાટું 1300 રૂપિયામાં થયું હોય છે, જે બાદ 80 રૂપિયા કાપવાની વાત થાય છે। એ વિવાદ ત્યાંથી શરૂ થયો। એ વિવાદ શરૂ થતા એ વિડીયો સામે આપ્યો અને આપના નેતા રાજુ કરપડાએ એ શરૂઆત કરી। તમામ ખેડૂતોને લઈ અને બોટાદ એપીએમસી ખાતે પહોંચ્યા અને ત્યાં વિરોધ નોંધાવ્યો અને પોતાની માંગણીઓ સંતોષાય, એ જે કણદાની પ્રથા છે તે બંધ થાય તે માટે ખાસ એક ઝુંબેશ શરૂ કરી। ત્યારે એ ખેડૂતોએ ત્યાંથી તગડી મૂકવામાં આવ્યા। 10,000 જેટલા ખેડૂતોએ આ આંદોલન કર્યું, જે બાદ વાત જાય છે બોટાદના હળદર ગામમાં કે જ્યાં આપના નેતા દ્વારા ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું। આ મહાપંચાયત ચાલતી હતી, આ વચ્ચે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને એક તરફ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે પંચાયતની પરમિશન આપવામાં નથી આવી, લોકોને સાથે એકઠા થવા માટેની પરમિશન નથી। ત્યારે સવાલ એ થાય કે સરકારનો કોઈ નેતા જો પંચાયત કરે, સભા કરે, રેલી કરે તો તેને મંજૂરી મળી જાય છે, આ ખેડૂતોને મંજૂરી નથી મળતી, જે બાદ ખેડૂતો પર એટલો અત્યાચાર થયો કે ખેડૂતોના નામે પથ્થર વરસ્યા છે તેવું કહીને લાઠીચાર્જ કરવામાં આવ્યું। ત્યારે આજે સીધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા કરીશું કે હવે રાજકારણ ખેડૂતો સુધી પહોંચી ગયું છે, ખેડૂતોને પણ તેમાંથી બાકાત નથી રાખવામાં આવ્યા। દર્શક મિત્રો, આપણી પણ એક કમનસીબી કહેવાય કે આવા મુદ્દા પર આપણે ચર્ચા કરવી પડે અને ચર્ચા એટલે માટે કરવી પડે કે ખેડૂતોને ન્યાય અપાવવાનો છે। અત્યારે તો આપણે આમ આદમી પાર્ટીનો પક્ષ પણ નથી લેતા, પરંતુ એ ખેડૂતોની વેદના આપણે સમજીએ છીએ। એ ખેડૂતો પાસેથી કણદાના નામ પર દરરોજની હજારો રૂપિયાની વસૂલાત કરવામાં આવે, વેપારીઓ પોતાનો ફાયદો જોવા માટે ખેડૂતોને કસીને ખાઈ જાય છે। ત્યારે વાત એ કરવી છે કે આ ખેડૂતો સાથે આટલો અન્યાય કેમ, અને જો સરકાર કાર્યવાહીનું નામની લેતી હોય કે તપાસ થશે, કાર્યવાહી થશે, આપે આમાં ઉશ્કેરણી કરી છે, પરંતુ મહત્વની વાત એ છે પણ જે કણદો છે તે લાંબા સમયથી ચાલે છે, છેલ્લા 10 વર્ષથી આ કણદાની પ્રથા છે, સરકારે હજુ સુધી પગલાં નથી લીધા, ખેડૂતોની માંગણી હજુ સુધી સંતોષાઈ નથી। આજ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ભાજપમાંથી શૈલેષભાઈ પરમાર અને કોંગ્રેસમાંથી મુકેશભાઈ વિશ્વકર્મા। આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। શૈલેષભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ। અહીં આપે આક્ષેપ કર્યો, ભાજપ દ્વારા આક્ષેપ થયો કે આપ દ્વારા એક રણનીતિ છે, ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા। આપની વાત નથી, આપને તો મેં જો બાદ જ કરી દો તો આ ખેડૂતમાં જે કણદાની પ્રથા છે તે ખેડૂતોને કોરી ખાય છે, તો અત્યાર સુધી આ પ્રથા બંધ કેમ ન થઈ અને પરમિશન કેમ ન મળી જે મહાપંચાયત છે તેની? પહેલા તો કણદાની જે પ્રથા છે, જે વેપારીઓ દ્વારા કણદા પદ્ધતિ જે અપનાવવામાં આવે છે,
એમાં ક્યાંય ખોટું થયું હશે, ખેડૂતોને નુકસાન થતું હોય, ખેડૂતોને કંઈ હેરાન કર્યા હોય, ખેડૂતોની જે માલનો વજન છે એમાં ક્યાંય ફેરફાર હોય તો એ એપીએમસીની જવાબદારી છે. અને એપીએમસીના બોટાદના ચેરમેન એમણે પણ એ જવાબદારી સ્વીકારી અને એમાં સુધારા કરવાની વાત પણ કરી છે. એ એપીએમસી એ સહકારી પ્રવૃત્તિ છે એટલે એમાંથી ખેડૂતોને ક્યાંય નુકસાન જાય તો સરકારની જવાબદારી છે. સરકારને લોકોએ બેસાડ્યા છે ને અમે એ અમારી ફરજમાં પણ આવે છે. એટલે જે કાંઈ ખેડૂતોને નુકસાન કરતા એપીએમસીના જે માનો કે પદાધિકારી છે, અધિકારી છે, વેપારી છે, કોઈ પણ હશે તો એની ઉપર પણ પગલાં લેવામાં આવશે. કારણ કે આ તો સરકાર ખેડૂતોની છે, ખેડૂતો માટેની છે અને ખેડૂતો દ્વારા ચાલતી સરકાર છે. ખેડૂત બાપડો બિચારો ન રહે અને ખેડૂતને ક્યાંય હાથ લાંબો કરવા ન જવો પડે એ પ્રકારની યોજનાઓ, એ પ્રકારનું સહાયો, એ પ્રકારના ઇન્સેન્ટિવ, એ પ્રકારના ઉત્સેચકો, ખેડૂતની આવક કેમ વધે એ પ્રકારે એને વિદેશમાં જે એક્સપોર્ટ કરવું હોય ત્યાં સુધીની સગવડો આપીએ. સગવડોમાં મારે અત્યારે નથી પડવું રોનકભાઈ, પણ આ કડદો પ્રથા છે એ તો ક્યાંક ને ક્યાંક અમોને પણ વ્યાજબી નથી જ લાગતી. જે પ્રકારનું વાતો આવે છે એ આવી પ્રથાના કારણે ખેડૂતોને નુકસાન જાય છે. આના ઉપર ગંભીરતાથી વિચાર કરવો જ જોઈએ. એ માર્કેટિંગ યાર્ડ દ્વારા જ કરવો જોઈએ. એક વાત, હવે આપે એમ કહ્યું કે ભાઈ જે કાંઈ સભાની તમારે મંજૂરી આપવાની હતી એ કેમ નથી આપી? સભાની મંજૂરી આપવાનો અધિકાર પોલીસ તંત્રનો અને કલેક્ટરનો છે, બરાબર? તો એ પોલીસ તંત્ર પાસેથી એમણે મંજૂરી માગી હોય, માગ્યા પછી મંજૂરી દેવી કે ન દેવી કે શું છે કે શું નહીં, શા માટે ન દેવી, ભૂતકાળમાં શું કરેલું છે અને કોણે માગી છે, જેના નામના ભૂતકાળમાં શું થયું છે, એ આપણે એ બધી બાબતો અંદરની નથી જાણતા. પણ નથી આપી મંજૂરી તો થોડું ખમી જવું જોઈએ, એક વાત. પણ એમ છતાં પણ જે પ્રકારે આમ આદમી પાર્ટીના લક્ષણો, હું તો કહીશ, જે કરતૂતો અને લક્ષણો છે એ પ્રમાણે ખેડૂતોના ખંભે બંદૂક રાખી અને બોટાદ એપીએમસીની સામે ફોડી છે. એપીએમસી છે એ પણ ખેડૂતોની સંસ્થા છે અને જે આવ્યા હતા એ પણ ખેડૂતો છે ને ખેડૂતોની સાથે જે આમ આદમી પાર્ટીના ગુંડાઓ પણ આવ્યા હતા કે જેમના વિડીયો દેખાય છે, જેમના વિડીયો અત્યારે દેખાય છે કે પોલીસની સામે પથ્થરમારો કરવો, પથ્થરમારો કરતા જે પ્રદેશના આમ આદમી પાર્ટીના નેતાઓ ઝડપાવા અને જે હવા ભરવા વાળા હતા, જે આમ આદમી પાર્ટીના નેતાઓ હતા કે જેમણે ભોળા ખેડૂતોને ભોળવા અને જે પ્રકારની હવા ભરી અને એ હવા ભરી અને નેતાઓ ક્યાંક છટકી ગયા, એને બલીનો બકરો બનાવી દીધો, જાણે કે ખેડૂતોને ખાલી આડા દેવા રાખ્યા છે. એ પ્રકારનું જો રોનકભાઈ, આંદોલન કરવાનો તમામને અધિકાર છે, સભા કરવાનો તમામને અધિકાર છે, એકઠા થવાનો તમામને આર્ટિકલ 19 પ્રમાણે બંધારણીય અધિકાર છે. પણ પોલીસની સામે પથ્થરમારો કરવો, પોલીસની ગાડીને ઉલટી કરી નાખવી. હવે પાછા આમ આદમી પાર્ટીના નેતા, ખોટા બોલા નેતા એવું બોલતા હતા કે પોલીસે જ પોલીસની વાન ઊંધી પાડી છે. અરે શરમ કરો, નાક ઉપર થોડોક હાથ તો રાખો. ખેડૂતોને બોલવો છો અને ખેડૂતોની સાથે તમારા ગુંડાઓ મોકલો છો, જે ગુંડાઓ પોલીસની ગાડીને ઊંધી પાડે છે, પોલીસ ઉપર પથ્થરમારો કરે છે અને ભોળા ખેડૂતોને હેરાન પરેશાન કરવા, તમારી રાજનીતિ ચમકાવવા માટે ભોળા ખેડૂતોનો ઉપયોગ કરે છે કે દુરુપયોગ કરે છે પોતાની રાજનીતિ ચમકાવવા માટે. આ પ્રકારની પ્રવૃત્તિ ગુજરાતમાં શોભા નથી દેતી. જી બિલકુલ શૈલેષભાઈ. મુકેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. શૈલેષભાઈની વાત હું અત્યારે સરકાર સામે સવાલ એટલા માટે ઉઠાવીશ કે વિડીયો જે વાયરલ થયો 7 દિવસ પહેલાનો છે, એ વિડીયોમાં પાકું સબૂત હતું. ખેડૂતો 10 વર્ષથી પીલાતા હતા પરંતુ કાર્યવાહી થઈ નથી. જ્યારે 10,000 ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં ભેગા થયા ત્યારે સરકારને એવું લાગ્યું કે હવે એક પક્ષ મજબૂત થઈ રહ્યો છે, ખેડૂતોનું આંદોલન વધુ મજબૂત બનશે, તો આને તોડવું પડશે. આપ સહારો આપતો તો એટલે ખેડૂત આગળ આવ્યું. આપની વાત નથી, પરંતુ આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે અહીં રાજકારણ રમાયું છે એ પણ ખેડૂતોના નામ પર? જો સૌથી પહેલા એવું કહેવા માંગુ છું કે શૈલેષભાઈની જે વાત કરી ને, જોરથી કરી, પણ એમની અંદર એક વસ્તુ તો એમણે પોતે સ્વીકારી કે ગુજરાતની અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એ સરકારમાં ગુંડાઓને પાલન પોષણ છે, એટલે ગુંડાઓ આવી શક્યા ને.
નહીંતર આવી જ ના શકે. સરકાર જ આવી ચાલતી હોય સાહેબ, ગુંડાઓની તાકાત છે આવે, પણ ચોમેરથી આખા ગુજરાતમાં આ પરિસ્થિતિનો માહોલ છે એવું એમણે કબૂલ્યું. બીજી વાત કે એમણે કહ્યું કે આંદોલન કરવાનો બધાને અધિકાર છે, ભેગા થવાનો અધિકાર છે, પેલી કલમ પણ બતાવી. તમે થોડાક રોકાઈ ગયા હોત તો શું વાંધો હતો? એટલે તમે સરકારની ઈચ્છા હોય તો જ પરમિશન મળે. આ તો બોટાદના ખેડૂતની વાત છે. હું પોતે કહું છું, અમદાવાદની અંદર તમે પરમિશન લેવા જાઓ એટલે કે આ વીઆઈપી આવવાના છે, આ તહેવાર છે, એટલે હમણાં અઠવાડિયું રહેવા દો, 10 દાડા રહેવા દો. તો પોલિટિકલ પાર્ટી હોય કે પ્રજા હોય અને પ્રજા સાથે વિરોધ પક્ષ હોય તેને વિરોધ કરવા માટે તમે કહો એ પ્રમાણે કરવાનું. એવું કેવું તમે તો નવરાજ ના પડો તો અમારે શું કરવું? તમારે વીઆઈપી તો એક પછી એક આવતા હોય તો શું અમારે આંદોલન જ બંધ રાખવા? અને મુકેશભાઈ, મહત્વની વાત એ છે કે કોઈ સારું માણસ, વડાપ્રધાન કે એનાથી પણ કોઈ સેલિબ્રિટી આવે તો કોંગ્રેસને નજરકેદ કરવામાં આવે. પરમિશન ભાજપને જોતી હોય તો મળી જાય છે, સરકારના અધિકારીઓને મળી જાય છે, સરકારના નેતાઓને મળે છે, એ સામાન્ય ખેડૂતને નથી મળતી. જુઓ, મારી એ જ વાત છે, એના ઉપર પછી આવું છું. પહેલાં હું આ ખેડૂતની વાત ઉપર આવી જાઉં કે આપણે આપને ભૂલી જઈએ. અમે તો આપને ગણતા જ નથી, પણ છતાંય આપને ભૂલી જઈએ એકવાર તો કોઈ ખેડૂતો ભેગા થાય એમની જે કડદા પ્રથાને કારણે હવે એ જે કંઈ ત્યાં ચાલે છે ઘણા વર્ષોથી ચાલે છે, તો પોલીસને ત્યાં જવાની જરૂર શું? પહેલાં તો વાત જ તમે પરમિશન તો આપી નહોતી, તો પછી એ ખેડૂતો બોટાદના લોકલ ભેગા થયા હતા અને એપીએમસીમાં એમના જે વ્યવહારો છે એની ચર્ચા કરતા હતા, એને મહાપંચાયત નામ આપ્યું હતું, તો ત્યાં પોલીસે જવાની જરૂર શું હતી? આ એક સૌથી મોટો સવાલ છે. પરમિશન તો આપી જ નથી તો પછી પોલીસે કોઈ જગ્યાએ કોઈ ભેગા ના થઈ શકે? સારું છે, કાલ તો લગ્ન પ્રસંગમાં બધાને બોલાવીશું, ભેગા કરશું તો પોલીસ આવી જશે, ન થવાય. એટલે આ કઈ રીતની રીત છે? બીજી વાત એવી છે કે તમે પ્રશ્ન એક કર્યો કે જે રીતે કોઈ વિરોધ પક્ષના નેતા કોઈ શબ્દ બોલ્યા, તો તમે જો ગુજરાતમાંથી તમામ જગ્યાએથી ભારતીય જનતા પાર્ટીના દરેક લોકો પૂતળાએ સળગાવશે, બેનર લઈને નીકળશે, એમાં ક્યાંય પરમિશન તમે મને બતાવો બધાએ પરમિશન લીધી? તો આ જે ગોળખોળની નીતિ રીતિ છે ને એનાથી બહાર આવવું પડશે. કારણ એટલું છે કે કાં તો પછી એક ડિક્લેર કરી દે માન્ય પ્રધાનમંત્રી શ્રી અને સરકાર કે ભાઈ આપણા દેશમાં સરમુખત્યારશાહી છે, અહીંયા લોકશાહી જેવું કશું છે નહીં, આવું કહી દે એટલે પછી વિરોધ પક્ષને કંઈ કહેવાનું ના રહે ને પ્રજાને કંઈ કહેવાનું ના રહે. કારણ કે પરિસ્થિતિ અત્યારે એવી જ છે. ચોમેર ગુંડાગર્દી ચાલે છે, ચોમેર આખા ગુજરાતમાં, અને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર દરેક શહેરની અંદર ગુંડાગીરી અત્યારે માજા મૂકી છે. મર્ડર કરી નાખીશ, મારી નાખીશ, આવું બોલનારા માજા મૂકી છે. તો મને એમ થાય છે સરકારની પાસે કોઈ સાધન નથી, કોઈ પોલીસનો ડર કોઈને નથી. કાનૂન વ્યવસ્થા ઉપર સૌથી મોટો સવાલ છે. ધારો કે માણસ મરી જાય તો એના ઘરનું જાય, તમારે શું? તમે હાર પહેરાવા જાય, 2 લાખની મદદ કરવાની, બીજું કંઈ નહીં. મને એ ખબર નથી પડતી કે આજે તમે 6.5 થી 7 કરોડની જનતાના મુખ્યમંત્રી હોય, આજે તમે જુઓ કે છેલ્લા 2-3 વર્ષથી તો ડેલી હત્યા, બળાત્કાર, છેડતીના ગુનાઓ થાય છે. તો ત્યાં પોલીસ કેમ નિષ્ક્રિય છે? અને આવી ખેડૂતની મહાપંચાયત હોય, જે માણસ આપણને જમીનમાંથી ઉગાડીને ખવડાવે છે એની તાકાત આપણે ઊભી કરીએ છીએ, એ તાકાત દંડાની પોલીસ એમના ઉપર જ ઉપાડે. પોલિટિકલ પાર્ટીને ભૂલી જાઓ, પણ ખેડૂતો તો હતા ને. અને પોલિટિકલ પાર્ટીની અંદર ખેડૂતો ના હોય? ખેડૂત હોય એ પોલિટિકલ પાર્ટીમાં ન હોય? તમે કેમ ભૂલી જાઓ છો કે ભાજપમાં ખેડૂતો નથી? હોય દરેક જગ્યાએ. તો તમે વાત ઊંધી શું કરવા કરવી? વાત સીધી કરો કે મહાપંચાયત ગમે તેણે કરી, ત્યાં પોલીસને જવાની જરૂર શું હતી? હા, ત્યાં કોઈ હિંસા થતી હોય, ત્યાં કોઈ અવ્યવહારિક વાત કરી હોય તો કદાચ ત્યાંથી 100 નંબર પોલીસ આવે, પણ ત્યાં પોલીસે જઈ અને આ કરવાની જરૂર નહોતી. જી બિલકુલ. શૈલેષભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપે કીધું કે તપાસ થશે, ખેડૂતો સાથે અન્યાય થતો હશે તો પગલાં ભરાશે, પરંતુ જે કણદા પ્રથા છે છેલ્લા 10 વર્ષથી ચાલે છે. 10 વર્ષથી આ જ પ્રકારે ખેડૂતો પીસાય છે, ખેડૂતોના રૂપિયા કપાય છે, પરંતુ એક ખેડૂતે વિડીયો વાયરલ કર્યો ને આ સામે આપ્યું. અત્યાર સુધી તપાસ નથી થઈ, અત્યાર સુધી એ ખેડૂતોને માત્ર એ પૈસા જ કપાવવાના હતા, અત્યાર સુધીને કોઈ હક નતો મળતો. જો એપીએમસીમાં બધી જ એપીએમસીમાં આ પ્રકારની જે વ્યવસ્થા છે એવી હોતી નથી.
તમામ એપીએમસીમાં આ પ્રકારનું હોય એવું નહીં, પણ ખેડૂતો હોય તો એને કઈ રીતે એની ધણસનો ભાવ મળે એ દિશામાં ચાલવું જ જોઈએ. એટલા માટે તે એપીએમસીનું પણ આધુનિકરણ કર્યું છે આપણે, અને એપીએમસીને પણ કઈ રીતે સગવડતા આપી શકાય એને ડિજિટલાઇઝેશન કરી, અને જે હમણાં વજન કાંટામાં જે ગોલમાલ થતી હતી એની બદલે હવે ડિજિટલાઇઝેશન પણ આવી ગયું છે, અને આગામી દિવસોમાં ખૂબ સારી સુવિધાઓ બિલકુલ શૈલેષભાઈ, આગામી દિવસોમાં તો સારી મળવાની છે, પરંતુ મારો સવાલ એ હતો કે 10 વર્ષથી આ ચાલે છે, અત્યાર સુધી આપણે કોઈ નથી કર્યું, અને ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો તો આપણે એને પથ્થરમારો સમજાવી અને લાઠીચાર્જ કર્યો. જુઓ, લાઠીચાર્જ અને પથ્થરમારો, જેમણે પથ્થરમારો કર્યો છે એમના ઉપર લાઠીચાર્જ થયો હશે એ આપના વિડીયોથી દેખાય છે, પણ એ પથ્થરમારો કરનાર આમ આદમી પાર્ટીના નેતા અને ગુંડાઓ છે, એ ખેડૂત નથી. ખેડૂત તો બિચારાને એ એપીએમસીમાં તકલીફ પડે છે એટલે રજૂઆત કરવા માટે ગયા હોય, એનો અધિકાર પણ છે, પણ ત્યાં પોલીસ આવી આ પ્રકારની પ્રવૃત્તિ થઈ એટલે પથ્થરમારો થયો, એટલે ત્યાં પોલીસ આવી, અને પોલીસ આવ્યા પછી જે પોલીસ ઉપર પણ પથ્થરમારો થયો, પોલીસને પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. પણ મને રોનકભાઈ, આ બધી જ પ્રવૃત્તિમાં, હું ખેડૂતનો દીકરો જ છું, અમે કોઈ મિલ માલિકના દીકરા નથી. જ્યારે ભોળા ખેડૂતોને ભોળવવા હોય તો એને કંઈક મુદ્દો આપવો પડે, અને જે રીતે ગોપાલ ઇટાલિયા એ બધાને ભોળવી રહ્યા, પાછા તો એમ કહે છે કે પોલીસની ગાદી પોલીસે ઊંધી પાડી. મને ભૂતકાળમાં બતાવો, અત્યાર સુધીના ઇતિહાસમાં રોનકભાઈ, કે ક્યારેય પોલીસે પોતાની ગાડી ઊંધી પાડી હોય એવું ક્યાંય બન્યું છે, એવું ક્યાંય જોવા મળ્યું છે? હાવ વાહિયાત અને હાસ્યાસ્પદ વાતો કરે છે ગોપાલ ઇટાલિયા. અને બીજું, જે માનો કે રાજુ કરપડા છે તો એ ખેડૂત નેતા બની અને પોતાને ધારાસભ્ય અને ક્યાંનું ક્યાંય પહોંચાડવા માટે આ બધાનો દુરુપયોગ કરે. હવે ભાઈ, તમારી 2 સીટ હતી અને 2 સીટ રહી છે, એમાં તમે શા માટે આ બધી પીંજણો કરો છો? આવું બધું કરવાની શું જરૂર છે? તમારે રાજનીતિમાં આવવું હોય તો ખેડૂતોનો દુરુપયોગ કરોમાં સેવાના કામો કરો. ગોપાલભાઈને વિસાવદરની જનતાની સેવા કરવાની છે, વિસાવદરની જનતાને જે વચનો આપ્યા છે એ બધા પૂરા કરો. આ બીજી પ્રવૃત્તિમાં ના પડો. અને ખેડૂતોની માંગણી હશે તો એક સરકાર, એપીએમસી, ખેડૂતો વાત કરી લેશે, પણ તમે જે પ્રકારે ખેડૂતોને ભોળવવા માટે અને ખેડૂતોની જે સારી પ્રવૃત્તિ છે એને એક બાજુ નાખી અને આમ આદમી પાર્ટીના ગુંડાઓ પોતાની રાજનીતિ ચમકાવવા માટે, માત્ર ને માત્ર રાજકારણ માટે શૈલેષભાઈ, મારો એક સવાલ છે. આમ આદમી પાર્ટીના નેતા, ડંકાની ચોટ ઉપર કહું છું, એમને ધારાસભ્ય બનવું છે, એટલા માટે ખેડૂતોનો દુરુપયોગ કરે છે. શૈલેષભાઈ, મારી વાત સાંભળો. ધારાસભ્ય બનવું હોય તો બને, આપણે આપને અત્યારે સાઈડમાં છોડી દઈએ છીએ, પરંતુ મારો એક સવાલ, હું પણ એક ખેડૂતનો દીકરો છું, મારા પપ્પા પણ ખેતી કરે ને એ જણસ જ્યારે વેચવા જતા હોય ત્યારે હું પણ સાથે જતો. એ ત્યાં કડની સિસ્ટમ છે, સૌરાષ્ટ્રમાં કડ કાપવામાં આવે, મગફળી હોય જો 40 કિલોની ભરતી હોય તો તેમાંથી 500 ગ્રામ જેટલી કડ કાપવામાં આવે, અથવા તો કિલો સુધીની કડ કપાય છે. અને જે કણદાની વાત છે તો સરકારે હજુ એ જાહેરાત નથી કરી કે આપ માનો છો કે કણદો હતો, ખેડૂતોનું શોષણ થતું હતું, પરંતુ એ એપીએમસી સામે હજુ કોઈ જાહેરાત કેમ નથી થઈ? જો એપીએમસી છે એ સહકારી સંસ્થા છે, પરંતુ ખોટું થતું હોય તો સરકારી જવાબદારી સરકારની છે કે સારું કરે. સાંભળો, એપીએમસી સહકારી કોઓપરેટિવ સંસ્થા છે ને, એમાં ડિરેક્ટરો હોય છે ને એના ચેરમેન પણ હોય છે, ને આખો નિર્ણય બોર્ડે કરવાનો હોય છે. સરકારની સીધી એમાં ક્યાંય ઓલી હોતી નથી, પણ સરકાર એમાં એને જ્યારે રજીસ્ટ્રેશન કરવાનું હોય, જ્યારે કંઈક સહકાર આપવાનો હોય ત્યારે સરકાર હોય જ છે. પણ સહકારી પ્રવૃત્તિ જે છે, એપીએમસી હોય, ગુજકો માસોલ હોય, ડેરી હોય, જિલ્લા મધ્યસ્થ બેંક હોય, ઇફકો હોય, ક્રિપકો હોય, નાફેડ હોય કે કોઈ પણ સંસ્થા હોય, તો એ સંસ્થા ચલાવે છે કોણ? એ ખેડૂતો જ ચલાવે છે. એપીએમસી જે છે તો એ મંડળીના સભ્યો હોય, મંડળીના પ્રમુખ હોય, એ તાલુકાની પેરીફેરીમાં આવતા એ જ એના સભ્યો હોય છે, અને સભ્યો દ્વારા જ એપીએમસીમાં પ્રમુખ અને ડિરેક્ટરો ચૂંટાતા હોય છે. ખેડૂતોની સંસ્થા ખેડૂતો દ્વારા ચાલે છે. જે પ્રકારે પહેલાના જમાનામાં આ તમે કણદાની પ્રથા કીધી, કટની પ્રથા કીધી, અને પેલા જે સેન્સ લેવાની પ્રથા હતી, ઘણી જે પ્રવૃત્તિઓ છે એમાં સરકારે એપીએમસી નું આધુનિક
ખાનગીકરણ થાય એટલા માટે બિલ્ડિંગથી લઈ અને એને જે પણ ઇન્સેન્ટિવની જરૂર હોય એ બિલકુલ, ખેડૂતોની સંસ્થાને સરકારે પોતાના ખર્ચે પૂરું પાડ્યું છે. બાકી એ સંસ્થા માનો કે ફાયદો કરે અથવા તો એનો પ્રોફિટ વધે તો એ સરકારમાં ના આપે. એ માનો કે એપીએમસી કે છે કે કોઈ પણ મંડળી છે કે ઇફકો છે કે ગુજકો છે તો એમાં જે પ્રોફિટ બિલકુલ, થાય ને શૈલેષભાઈ. તો એ પ્રોફિટ ડિવિડન્ડના સ્વરૂપમાં એના સદો જે છે એને જ મળતો હોય છે. અને બિલકુલ, એમ શૈલેષભાઈ, છતાં ઉપરથી પણ આપણે ખેડૂત માટે બધું જ કરવું જોઈએ પણ ખેડૂતના ખંભે બંદૂક રાખીને ફોડવી ન જોઈએ. જી બિલકુલ. મુકેશભાઈ, હું આપની પાસે આવીશ. શૈલેષભાઈનો મારો જવાબ હતો એ શૈલેષભાઈ આપ્યો નથી, ગોળ ગોળ વાત ફેરાવી છે. ત્યારે હું આપને પૂછવા માંગીશ કે સરકારના પ્રતિનિધિઓ આવે છે, આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરે છે, પરંતુ હજુ સુધી ખેડૂતોના હિતની વાત થઈ નથી. હું અહીં ખેડૂતોનો પક્ષ રજૂ કરવા, એ ખેડૂતોને ન્યાય અપાવવા માટે આ ડિબેટની અમે વિષય પસંદ કર્યો, પરંતુ હજુ સરકારે જાહેરાત નથી કરી કે ખેડૂતોની જે કણદા પ્રથા હતી તે બંધ થશે, કડની પ્રથા હતી તે બંધ થશે. માત્ર આક્ષેપો જ થાય છે. જો સૌથી પહેલા તમે એમ કહ્યું કે 10 વર્ષથી એ ચાલતી હતી, છતાં એમનું કેવું છે કે એ મદદ કરી છે સરકારે, બરાબર? એક વાત. બીજી વાત એવી છે કે એમણે કહ્યું કે ખેડૂતોથી સંસ્થા ચાલે છે. એપીએમસી છે ને એમાં ખેડૂતોથી ચાલે છે, પણ જે વેપારીઓ હોય છે ને એ જ સારામાં સારું કમાય છે, ખેડૂતો ક્યારેય કમાઈ શકતા નથી. આ નિર્વિવાદ સત્ય છે અને એમાં સરકારનું ધ્યાન હોવું જોઈએ, પણ ક્યારેય હોતું નથી. એ આખા સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ આ પરિસ્થિતિ છે. બીજી વાત એવી છે કે જો કડદા પ્રથા છે 10 વર્ષથી ચાલે છે તો ત્યાં બોટાદની અંદર કોઈક બીજો ધારાસભ્ય બનવા આવ્યો એ કોઈ પણ પાર્ટીનો, તમે ક્યાં છો? તમારી સરકાર તો 30 વર્ષથી ચાલે છે. બોટાદના ખેડૂતો પ્રત્યે તમારું કેમ આવું વર્ગીકરણ છે? આખું ઉદાસીનતા કેમ? આ પણ એક સવાલ છે ને. હું એમ કહું છું કે જ્યાં સુધી સરકાર ધ્યાન આપતી હોય ત્યાં સુધી વિરોધ પક્ષ કે જનતામાંથી કોઈ પણ વખત અવાજ ઉઠે જ નહીં, પણ નથી થતું ત્યારે અવાજ તો ઉઠવાનો જ છે. અને પાછું એમ કે છે અમે મદદ કરી છે, સરકારે એના ખિસ્સા. અરે સરકાર એ ખેડૂતના ટેક્સના પૈસા લે છે ભાઈ, આપણે બધા ટેક્સના પૈસા આપીએ છીએ અને સરકાર માત્ર એનો વહીવટ કરે છે. એટલે સરકારને આપવા પડે એ બંધાયેલા છે એ વાત છે. સરકાર ક્યાંય ખિસ્સામાંથી કશું નથી લાવતી. શું કમાવા જાય છે બધા? ક્યાંય ઉપરથી પગાર લે છે વિધાનસભામાં, એ કોઈ પણ પાર્ટીના ધારાસભ્ય હોય તો એ ભેટ ન કહેવાય, આપ્યું ન કહેવાય. એ એક જાતનો ઉપકાર નથી, માત્ર ને માત્ર સુચારું વહીવટ છે. એટલે મહેરબાની કરીને તમે ખેડૂતને આ જે કર્યું છે એ માત્ર ગુંડા, હું કહું છું 4, 50, 25 જે કંઈ હોય તે, પણ બધા ખેડૂતો આજે ટોળું દેખાય છે એ બધા ગુંડા હતા. કેટલા માર્યા છે એ લોકોને, અને પોલીસને બી પણ વાગ્યું છે, ડીવાયએસપીને પણ વાગ્યું છે કે હાથ તૂટી ગયો છે. ન થવું જોઈએ. પણ મારું કેવું એવું છે કે પોલીસ પાસે લાઠીચાર્જ માટે હથિયાર છે, ટીયર ગેસ છે, બંદૂક પણ છે, ગોળી પણ ચલાવી શકે. ખેડૂત પાસે શું છે? તો એ રસ્તા ઉપર પડ્યા હોય પથરા મારે બચાવવા માટે. એ તો સ્વાભાવિક છે, એ જ થતું આવ્યું છે અત્યાર સુધી. કહેવાનો મતલબ એવો છે કે જો આ કડદા પ્રથા હતી એના ઉપર કોઈ તમારા આગેવાન ગયા કે ભાઈ તમે આ મહાપંચાયત છે, કોઈ રાજકારણ નથી કરવું, આના ઉપર તમારો ઉકેલ લાવી દઈએ છે? કોઈ ડીવાયએસપીએ જઈને કીધું, કોઈ કલેક્ટરે જઈને ત્યાં કીધું કે ભાઈ અમે મધ્યસ્થી કરીએ છીએ, તમારી મહાપંચાયતને અમે મદદ કરવા તૈયાર છીએ? આવી વાત કરી ના. પણ મૂળ ત્યાં એમને એવું લાગ્યું કોઈક માણસ અહીંયા રાજકારણ કરવા આવે. અરે ભાઈ આ લોકશાહી છે, ગમે તે પાર્ટીના આવે એનાથી કંઈ ફરક નથી પડતો. જો એનું પ્રભુત્વ નહીં હોય તો એ ધારાસભ્ય નહીં થાય. તમે સારું જ કરો છો આખા ગુજરાતમાં તો તમારા જ ધારાસભ્ય ચૂંટાવાના છે. જો કોંગ્રેસ સારું કરશે તો કોંગ્રેસના ચૂંટાવાના છે. પણ તમને ચિંતા કેમ છે કે આ ફલાણો આમ છે, ઢીકડો આમ છે? ભાઈ કોઈની ચિંતા કરવાની જવા દો. તમારી પાસે રૂપિયા છે, તમે કહો છો વિશ્વ ગુરુ તરફ જઈ રહ્યા છો, તો તમારે પ્રામાણિકતાથી હવે કામ કરવાની જરૂર છે ગુજરાતમાં, જે નથી થઈ રહ્યું. અને ખાસ કરીને જે ગુજરાતના ખેડૂતો છે ને બહુ જ પીડાય છે, બહુ જ પીડાય છે. યોજનાઓ બધી છે, બધું કરવામાં આવે, પણ જે ટકાવારીથી થવું જોઈએ, જે પ્રામાણિક રીતે થવું જોઈએ એ ખરેખર નથી થતું. અને ખેડૂત હંમેશા બાપડો બિચારો હોય છે. જી બિલકુલ. શૈલેષભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. મારો સવાલ એ છે કે જો તમે વાત કરો છો કે બીજો પાર્ટીનો નેતા ધારાસભ્ય બનવા આપ્યો, જો તમારું કામ સારું હોય તો એ બીજો ધારાસભ્ય બનવાનો સવાલ નથી. અને બીજી વાત
કે જો ખેડૂતોનો અવાજ તમે બન્યા હોત તો બીજી પાર્ટીને બનવાની જરૂર નથી? શું તમારામાં કોઈ ખેડૂત નેતા નથી કે જે ખેડૂતોની લાગણી સમજી શકે અથવા તો જે ખેડૂત પર થઈ રહેલો અત્યાચાર સમજી શકે? રોનકભાઈ, પ્રશ્ન એપીએમસી બોટાદ, માર્કેટિંગ યાર્ડ બોટાદ અને ખેડૂતો જે એના સભ્યો છે એની વચ્ચેનો છે. એટલે માર્કેટિંગ યાર્ડ બોટાદના ચેરમેન એમણે સંપૂર્ણ જવાબ આપ્યો છે અને આગામી દિવસોમાં જે નડતર રૂપ જે છે, આ તો કડદાપથાની તમે વાત કરો છો, બીજી પણ કાંઈ નડતર રૂપ હશે એમાં પણ અમારી જવાબદારી છે અને સરકાર તરીકે પણ અમે કહીએ છીએ કે એપીએમસી બોટાદમાં જે કાંઈ બનાવ બન્યો છે એ ખેડૂતોને હેરાન કરતો બનાવ છે અને એમાં ખેડૂતને હેરાનગતિ થાય છે, એ વ્યાજબી નથી. અમે એમાં પણ તપાસ કરવાના છીએ કે ખેડૂતોને પડતી હાલાકીનું નિવારણ કરવાના બદલે ક્યાંક ને ક્યાંક ખેડૂત પીસાઈ રહ્યો છે, ખેડૂત પોતાની જણસી લાવે છે તો એની સાથે દગો થાય છે, એની સાથે કડદા પ્રથા કરી અને વેપારીઓ ક્યાંક ખેડૂતોનું લોહી ચૂસે છે અને એ લોહી ચૂસવાના માધ્યમ એ પોતાની જે જણસ છે, મગફળી છે કે કપાસ છે, કોઈ પણ, તો એમાં પણ સંજ્ઞાન લઈ અને આપણે જે સરકાર છે એ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાના છે. જી બિલકુલ. શૈલેષભાઈ, તમે કદાચ વિડીયો જોયો હશે કે 7 દિવસ પહેલાનો એક વિડીયો વાયરલ થયો, તો એ બાદ સરકારે કેમ પ્રતિક્રિયા ન આપી? ખેડૂતોને કેમ રસ્તા પર આવવું પડ્યું? એ સરકારની જવાબદારી છે કે જો સરકારની ખેડૂતની સરકાર હોય તો એ ખેડૂત પહેલા સરકારને જાગવું જોઈએ. એ ખેડૂતોએ તમને પસંદ કરીને મોકલ્યા છે તો તમે તો પ્રતિક્રિયા ન આપી, પછી ખેડૂતોને રસ્તા પર ઉતરવું પડ્યું. મીડિયાના માધ્યમથી અને ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે એ જે વિડીયો જે છે એ વિડીયો જોયો છે, એમાં કોઈની ફરિયાદ નથી આવી અને એમ છતાં પણ જવાબદારી છે સરકારની કે સુઓ મોટો લઈ અને ગમે તે રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી ભૂતકાળમાં પણ ફરિયાદો થઈ છે અને એમાં ફરિયાદો લેવાય પણ છે ને એના પછી એક્શન પણ લેવાય છે. એટલે જે મંતવ્ય ન્યૂઝની જે લાગણી છે રોનકભાઈ, એ લાગણી પ્રમાણે સરકાર પણ એ વિડીયોના માધ્યમથી ગંભીરતાથી વિચારી રહી છે અને આગામી સમયમાં સરકાર પગલાઓ પણ લેશે અને એવા પગલા લેશે કે બીજી વખત આવું કરવાના બદલે વિચારવું હોય ને તો પણ ધ્રુજી જશે. જી બિલકુલ. મુકેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ અને ટૂંકમાં પૂછીશ, તપાસ તપાસ તપાસ, સરકારના કોઈ પણ પ્રતિનિધિ હોય, મંત્રી હોય, તમામનો જવાબ તપાસ છે. ગુજરાતમાં અત્યાર સુધી એવી ઘટનાઓ ઘણી બની, ખેડૂતો પીસાયા, સામાન્ય નાગરિકો પીસાયા, વિદ્યાર્થીઓ પીસાયા, પરંતુ તપાસ હજુ ચાલી રહી છે અને ખેડૂતોના મુદ્દા પર સરકારે જાગવું જોઈએ. પરંતુ અહીં ખેડૂતોએ આગળ વધવું પડ્યું, સરકાર સામે નહીં પરંતુ એપીએમસી સામે અવાજ ઉઠાવવો પડ્યો, પરંતુ સરકાર હજુ પણ એ ખેડૂતો સામે નિર્દયતાપૂર્વકનું વર્તન કરે છે. તમે કહ્યું કે 10 દિવસ પહેલાનો વિડીયો છે અને સરકારે જો એ વિડીયોને ધ્યાન રાખી અને જો એમાં મેં પહેલાં કહ્યું ને કે બોટાદમાં કોઈ ભાજપના આગેવાન નથી, કલેક્ટર શ્રી નથી, ડીવાયએસપી નથી, એ જઈને મધ્યસ્થી કરી શકે છે કે ભાઈ આ વિડીયો બહાર આવ્યો છે, આ બાબતે શું છે, આપણે અરાજકતા ન ફેલાવી હોય રાજ્યમાં કે વિસ્તારમાં તો આ કામ કરી શકાય. પણ હવે એના એ જ કે છે ને એના એ જ પાછળ કે સરકાર ચિંતિત છે. કઈ રીતે ચિંતિત છે? બધું થવા દેવું, પછી ખેડૂતોને બરાબર ધોકાવાના અને પછી પાછી ચિંતિત છે. આ બે ધારી તલવાર નહીં ચાલે. જગતનો તાત જો રોશે ને તો તમને રોવડાવશે, આ સમજીને ચાલો. જી બિલકુલ. સમયની મર્યાદાના કારણે આપણે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા અને આ મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી, બદલ આપનો આભાર. હાલ તો આ મુદ્દો ખેડૂતો પર લાઠીચાર્જ સુધી પહોંચી ગયો. ખેડૂતોને ઈજા થઈ, ચોક્કસ વાત છે કે પોલીસ કર્મીઓને ઈજા થઈ, પરંતુ અહીં વાત એ ખેડૂતોની નથી, એ ખેડૂતોના હકની છે. એ ખેડૂતો માટે પોતાના હક માટે જો રસ્તા પર આવવું પડે તો એ ખૂબ જ દયનીય બાબત છે, ખેડૂતો માટે ખૂબ જ દુઃખની બાબત છે. 10 દિવસનો વિડીયો છે પરંતુ સરકારે હજુ સુધી પ્રતિક્રિયા આપી નથી અને જ્યારે આંદોલન થાય છે ત્યારે સરકાર પ્રતિનિધિઓ અને પ્રવક્તાઓ તમામ આવીને વાતો કરે છે કે બીજી પાર્ટીનું કાવતરું છે. અરે જો તમે વાતની ચિંતા કરી હોત, એ ખેડૂતોની ચિંતા કરી હોત તો એ કદાચ બીજી પાર્ટીને સામેલ ન થવું પડત. એ ખેડૂતોના સાથે જો તમે જ ઊભા હોત તો એ જે સમસ્યા છે તેનું નિરાકરણ આવ્યું હોત. ત્યારે હવે આશા છે કે આગામી સમયમાં ખેડૂતો પર થયેલા અત્યાચારનો બદલો છે તે એ પ્રકારે આપવામાં આવશે કે યોગ્ય રીતે ન્યાય થશે. જે પણ પ્રકારે ન્યાય થતો હશે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને જે લૂંટેરા વેપારીઓ છે એપીએમસીમાં બેસીને ખેડૂતોનું કોરી ખાય છે તેમની સામે પણ કાર્યવાહી થશે. હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.